वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भावती जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथामां આપણે 91મો શ્લોક શ્રવણ કરી રહ્યા છીએ। શ્રીજી મહારાજે આ શ્લોકમાં પોતાના આશ્રિત ભક્તજનોને એવી આજ્ઞા કરી કે અમારા આશ્રિત જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક તે સંસ્કાર, આહનિક કર્મ અને શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગુહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। ગર્ભધાનાદિક સંસ્કારની અંદર આપણે 15 સંસ્કાર સુધીનું વિવરણ એ જોયું। પ્રથમ ગર્ભાધાન સંસ્કાર, ત્યાર પછી પુંસવન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચોલ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, યજ્ઞોપવીત સંસ્કાર, વેદારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર અને પછી છેલ્લો અંત્યેષ્ટિ સંસ્કાર આવે છે। પણ એ પહેલા શાસ્ત્રકારોએ બીજા 2 સંસ્કાર બતાવ્યા છે શાસ્ત્રોની અંદર। એક વાનપ્રસ્થાશ્રમ અને બીજો સંન્યાસાશ્રમ। ગ્રહસ્થાશ્રમ પૂરો થાય ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ આવે છે। એ વાનપ્રસ્થાશ્રમની અંદર, ગ્રહસ્થાશ્રમની અંદર જે વિષય ભોગ કર્યો છે એની નિવૃત્તિ લેવાનો એ સંસ્કાર છે। એ વાનપ્રસ્થની અંદર વાનપ્રસ્થનો અર્થ એવો થાય કે વાન એટલે વન સંબંધી સંસ્કાર। ગ્રહસ્થાશ્રમ પોતાનો ઘર, કુટુંબ, પરિવાર એ બધું છોડીને જંગલની અંદર જઈ પતિ પત્ની બંનેએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને જંગલની અંદર રહેવું એને વાનપ્રસ્થાશ્રમ કહેવાય। પણ કળિયુગની અંદર વાનપ્રસ્થનો નિષેધ છે, કારણ કે ગ્રહસ્થાશ્રમને છોડીને, પોતાના કુટુંબ પરિવારના સ્નેહને છોડીને, પોતાના વ્યવહાર ધંધાને અચાનક મૂકીને વનની અંદર જઈને રહેવું એ કળિયુગમાં થઈ શકે તેમ નથી। એટલે શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો છે। ત્યાર પછીનો જે સંસ્કાર છે સંન્યસ્ત સંસ્કાર છે। એ વાનપ્રસ્થના 25 વર્ષ પૂર્ણ થાય પછી સંન્યાસ આશ્રમ લેવાનો હોય। એમાં સંપૂર્ણપણે
બ્રહ્મચર્ય વ્રતનું પાલન, પોતાની પત્નીનો પણ ત્યાગ, ત્રિદંડ ધારણ કરીને એકાંતમાં બેસી અને ભજન કરવાનો એ સંન્યાસ આશ્રમ છે. અત્યારે એ સંન્યાસ આશ્રમ અમુક જગ્યાએ પડાય પણ છે, જેને આપણે સંન્યાસીઓ, ત્રિદંડી સંન્યાસી, દ્વિદંડી સંન્યાસીઓ હોય, એકદંડી સંન્યાસીઓ હોય, એ બધા સંન્યાસીના પ્રકારો છે. પોતાનું સર્વસ્વ એમનો ત્યાગ કરી, પોતાના સ્વત્વનો ત્યાગ કરી અને પરમાત્માનું ભજન કરવું, એનું નામ સંન્યાસ છે. શંકરાચાર્યજીએ તો એવું કહ્યું છે કે ગ્રહસ્થાશ્રમ પૂર્ણ થાય પછી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો, અને વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યા પછી સંન્યાસાશ્રમ કરવો એ શાસ્ત્ર સંમત યોગ્ય છે. પણ બ્રહ્મચર્યાશ્રમમાંથી જ જો વૈરાગ્ય ઉત્પન્ન થાય તો સીધો જ એ સંન્યાસી પણ થઈ શકે. એને પછી ગ્રહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ભોગવવો એ ફરજિયાત નથી. અત્યારે પણ તમે જુઓ છો સમાજની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે બધા સાધુઓ છે, અન્ય સંપ્રદાયના સાધુઓ છે, એ કંઈ ગ્રહસ્થાશ્રમ કર્યા પછી વાનપ્રસ્થ અને વાનપ્રસ્થ કર્યા પછી સંન્યાસાશ્રમ સ્વીકારે એવું નથી. બ્રહ્મચર્યાશ્રમમાંથી જ, નાનપણથી જ એ વૈરાગ્ય ઉત્પન્ન થાય તો સંન્યાસાશ્રમનો સ્વીકાર કરે છે. એટલે શંકરાચાર્યજીએ સૂત્ર આપ્યું, યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવજેત. જ્યારે તમને વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે તમે સંન્યાસ ગ્રહણ કરી શકો. શંકરાચાર્યજીએ પણ પોતાના શિષ્યોને બાલ્યાવસ્થામાંથી જ વિદ્યારંભ પૂરો થાય એટલે તરત એમને સંન્યાસીઓ બનાવ્યા હતા. એટલે સંન્યાસ આશ્રમ તરત પણ સ્વીકાર કરી શકાય છે. શ્રીજી મહારાજે પોતાના આશ્રિત સાધુઓને સંન્યાસ આશ્રમની દીક્ષા નહીં આપતા ત્યાગીની દીક્ષાઓ આપી છે. એને પણ એક પ્રકારનો સંન્યાસ આશ્રમ જ કહેવાય છે. શ્રીજી મહારાજે સ્ત્રીધનના ત્યાગીઓ બનાવ્યા. સ્ત્રીથી પ્રજાની ઉત્પત્તિ થાય અને ધનથી વ્યવહાર ચાલે. સ્ત્રી અને ધનમાં જ સંપૂર્ણ સંસાર આવી જાય છે. એ સ્ત્રી ધનનો ત્યાગ શ્રીજી મહારાજે કરાવી અને ત્યાગીઓની પરંપરાઓ સર્જી. આપણા સંપ્રદાયમાં કોઈ સાધુને સંન્યાસી નથી કહેવાતા. આપણા સંપ્રદાયમાં કાં તો આપણે સાધુ કહીએ, કાં તો આપણે એને ત્યાગી કહીએ, કાં સંત કહીએ. એને સંન્યાસીનું નામ આપણે નથી આપતા. એટલા માટે, કારણ કે સંન્યાસી હોય એ અગ્નિનો સ્પર્શ પણ ન કરી શકે. એને ત્રિદંડ ધારણ કરવા પડે, એને સંપૂર્ણપણે મુંડન કરવું પડે, શિખા પણ રાખી શકાય નહીં. એક વસ્ત્ર ઉપર રહેવું પડે, ઉઘાડે શરીરે રહેવું પડે. ખાલી એક જ વસ્ત્ર કોપીન અને જનોઈ ધારણ કરી શકાય. આ બધા સંન્યાસીના નિયમો છે. અગ્નિમાં જે પણ કંઈ શેકેલું હોય કે બાફેલું હોય એ કંઈ પણ ખાઈ શકાય નહીં. ભિક્ષાવૃત્તિ એને થોડી કઈ છે, પણ એમાં પણ નિષેધ છે. બને ત્યાં સુધી સ્વપાકી જીવન જીવવું. એટલે અગ્નિ સંન્યાસીના નિયમો ખૂબ જ કઠણ છે. શ્રીજી મહારાજે પોતાના આશ્રિત સાધુ અને સંન્યાસી નથી બનાવ્યા. મહારાજે 500 પરમહંસો જ્યારે કર્યા ત્યારે એને સંન્યાસીની દીક્ષા આપેલી. કાલવાણીમાં જ્યારે અસુર લોકો, દુષ્ટ લોકો ખૂબ સંતોને પીડા આપતા, એક સંતને ખૂબ માર પડ્યો તો 1-2 સંતો તો મૃત્યુ પણ પામ્યા હતા. મહારાજને આ વાતની ખબર પડી, સમાચાર મળ્યા. મહારાજ ખૂબ દુઃખી થયા. મહારાજે 500 પરમહંસોને ભેગા કર્યા અને બધાને એક સાથે સંન્યાસીની દીક્ષા આપી. મહારાજ કે આપણે ચોટલી ધારણ કરવી નહીં, પાટલી કાઢી નાખો, આપણે લાંગ વાળીને ફરવું, એકાકી ફરવું, સ્વામિનારાયણ મહામંત્રનું નામ પણ જપવું નહીં, મૌનો જાપ જેટલો થાય એટલો કરવો, જ્યાં આવે ત્યાં અલક્ષ્યપણે તમારે બધા વર્તો. મહારાજે થોડાક સમય સુધી સંન્યાસીની દીક્ષા આપી, પણ પછી પાછી મટાવી નાખી. પછી પાછી એમણે સરળ ત્યાગીની રીત પ્રમાણે રહેવાનું કીધું. પછી શિખા રાખતા થયા. ઉપવિસ્તર વસ્ત્ર, નીચેનું વસ્ત્ર, કોપીન, કંઠા, આ બધું જ મહારાજે પછી ધારણ કરાવ્યા. થોડાક સમય સુધી સંન્યાસીની દીક્ષા રાખી, પણ પછી બધું કાઢી નાખ્યું. પથ્થરમાં જમવું, કાષ્ટના પાત્રની અંદર જ
અને કાષ્ટના પાત્રની અંદર જ જળ ગ્રહણ કરવું, જેને આપણે તુંબડી કહીએ છીએ. પછી મહારાજે આ પ્રણાલિકા પ્રવર્તાવી. પણ શ્રીજી મહારાજે ત્યાગીઓની દીક્ષા આપીને જંગલની અંદર કે વનની અંદર કે એકાંત સ્થળની અંદર મહારાજે કોઈ સાધુને રાખ્યા નથી. શ્રીજી મહારાજે સમાજની વચ્ચે રાખ્યા અને પોતાના જીવન દ્વારા સમાજને સારું માર્ગદર્શન મળે અને સમાજ ભગવદમય બને એટલા માટે થઈને શ્રીજી મહારાજે આ એક દિવ્ય પરંપરા સર્જી છે. આવી શાસ્ત્રમાં કોઈ ત્યાગીની પરંપરા નથી, પણ શ્રીજી મહારાજે અલગ રીતે જ ત્યાગાશ્રમમાં રાખ્યા, સંસારની વચ્ચે રાખ્યા, છતાં પણ સંસારથી વિરક્ત રાખ્યા. શ્રીજી મહારાજે પોતાના આશ્રિત ભક્તજનોને સંતોનો નિત્ય પ્રત્યે યોગ થાય એવું કર્યું. મંદિરોના નિર્માણો કર્યા, સદાવ્રતો ચલાવ્યા, યજ્ઞો કરાવ્યા, સાધુ સંન્યાસીઓ પાસે ઘરે ઘરે જઈને, વાડીએ વાડીએ જઈને મનુષ્યને સદોપદેશ થાય, એને સાચો રસ્તો પ્રાપ્ત થાય, એ નિર્વ્યસની બને, પંચવર્તમાનને પાળતા થાય, આવું સાધુ પાસે કામ કરાયું છે. શ્રીજી મહારાજ આખી એક અલગ પ્રકારની દિવ્ય પરંપરા સર્જી છે. મહારાજે પોતાના સાધુઓને પંચવર્તમાનશીલ બનાવ્યા. પોતાના સાધુઓને સ્ત્રી અને ધનનો ક્યારેય પણ યોગ ન થાય એવી પરંપરા સર્જી. ધનનો ભૂલમાં પણ સ્પર્શ થઈ જાય તો માટીથી હાથ ધોવાનું સાધુને કીધું. સ્ત્રીને 8 પ્રકારનું બ્રહ્મચર્ય સાધુઓને આપ્યું કે એને જોવી નહીં, એના ચિત્રની પ્રતિમા બનાવી નહીં, એનો સ્પર્શ કરવો નહીં, એને સ્પર્શ કરેલી વસ્તુનો પણ સ્પર્શ ન કરવો. ત્યાં સુધી શ્રીજી મહારાજે પોતાના સાધુઓને વર્તાવ્યા. આવી રીતે શ્રીજી મહારાજે એક દિવ્ય પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્થાપી. મોટા મોટા આચાર્યોએ, ભગવાન બુદ્ધ, શંકર, રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, એ બધાએ પોતાના જીવનની અંદર સાધુ સંન્યાસીઓ બનાવ્યા છે. એ બધાએ પોતપોતાના મતની અંદર ત્યાગાશ્રમ જેવી જ થોડીક રીત અપનાવી છે, પણ થોડોક એમાં અને આપણામાં થોડો ઘણો રીત રસમની અંદર ફેરફાર છે. એટલે મોટે ભાગે સંન્યાસીઓની જે રીત છે એ આખી દિવ્ય અને અલૌકિક છે. સમાજની વચ્ચે રાખી અને સમાજથી વિરક્ત રહેવાનો ઉપદેશ શ્રીજી મહારાજે સંતોને આપ્યો છે. સમાજનું કેમ ઘડતર થાય, સમાજ સાચે રસ્તે કેમ ચાલે, વેદનમાં પ્રતિપાદન કરેલા ધર્મોને યથાર્થ રીતે સમાજ કેમ પાળે, એટલા માટે થઈને શ્રીજી મહારાજે સાધુઓને સમાજની વચ્ચે રાખીને સમાજનો ઉદ્ધાર થાય એવા વર્તમાનો સંતોને આપી અને સંતોને ગ્રહસ્થાશ્રમની વચ્ચે રાખ્યા છે. ત્યાર પછી સંન્યાસીઓના પ્રકાર બતાવતા સતાનંદ સ્વામી એવું લખે છે, કર્મણામ ન્યાસ ઇતિ સંન્યાસ. સર્વ પ્રકારે કર્મનો ન્યાસ કરવો. પોતે કર્મ કરે છે પણ એ કર્મમાં બંધાવવું નહીં. હું જે પણ કંઈ કર્મ કરું છું એ ભગવાન મને કરાવે છે અથવા તો ભગવાનની આજ્ઞાએ કરીને કરું છું, આવું સમજીને વિચારીને દરેક કર્મોને કરવા, પણ એ કર્મમાં જરા પણ બંધાવવું નહીં, એને સંન્યાસ કીધો છે. શાસ્ત્રની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિએ સંન્યાસીની વ્યાખ્યા એવી કરી, વનાદ ગૃહાત્વા કૃષ્વેતિમ સારવા વેદ સદક્ષિણામ પ્રાજાપત્યામ તદંતે તાન અગ્નિન આરોપ્ય ચાત્મની અધિતવેદો જપકૃત પુત્રવાન અગ્નદો અગ્નિમાન શક્ત્યા ચ યજ્ઞકૃત મોક્ષે મનઃ કુર્યાત નાન્યથા. ગ્રહસ્થ જેમ વનમાં હોય કે ઘરમાં હોય, એને સંન્યાસ લેવાનો નિર્ધાર કર્યો હોય તો 4 વેદ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ હોમ કરાવી, વ્રત કરી, 4 અગ્નિઓને પોતામાં ધારણ કરી અને પ્રજવ્યા લેવી. સંન્યાસ ધારણ કરવો હોય તો યાજ્ઞવલ્ક્ય ઋષિએ એવું કીધું કે ગ્રહસ્થાશ્રમ પૂર્ણ કર્યા પછી સંન્યાસાશ્રમ લેવો. પણ શંકરાચાર્યજીએ બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સંન્યાસ લેવા માટેની છૂટી આપી છે. જાબાલ શ્રુતિ તો એવું કહે છે, જો 3 આશ્રમ પાર કરવા ન હોય અને બ્રહ્મચર્ય આશ્રમથી જ સીધો કદાચ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવો હોય તો એ ગ્રહણ કરી શકે છે.
કારણ કે કળિયુગની અંદર વાનપ્રસ્થ અને સંન્યાસનો નિષેધ છે. છતાં પણ શ્રીજી મહારાજે એક અલગ દિવ્ય પરંપરા એવી સર્જી કે જેથી કરીને એ સંન્યાસ આશ્રમની જેમ રહી શકે અને સમાજની વચ્ચે રહી અને અનેક જીવોનો ઉદ્ધાર કરી શકે. ભગવાન સ્વામિનારાયણે આવી એક દિવ્ય પરંપરા સર્જી અને સાધુઓને અનેક જીવોના ઉદ્ધાર માટે થઈને બ્રહ્મચર્ય વ્રતની સાથે સાથે સંન્યાસ આશ્રમના પણ થોડાક નિયમોનું પાલન કરાયું છે. શ્રીજી મહારાજે સર્વપ્રથમ જ્યારે સાધુઓને દીક્ષા આપી ત્યારે ભિક્ષાવૃત્તિ કરાવી હતી. ગ્રહસ્થ હરિભક્તોના ઘરે જઈ ભિક્ષા માગીને જે પણ કાંઈ મળે એને બધું ભેગું કરી અને પાણી નાખીને જમવાની પ્રથા કરી હતી. પણ પછી સમયાંતરે ગ્રહસ્થ ધર્મ પાળતા થોડાક ઓછા થયા એટલે શ્રીજી મહારાજે પછી નંદ સંતોએ કાચું સીધું લઈ અને રસોઈ કરી અને જમવાની પ્રથા શરૂ કરી. પછી આશ્રમો થયા, મંદિરો થયા, મંદિરોમાં રહી અને સંતો પોતાનું જીવન જીવતા થયા અને બોધ આપતા થયા. ત્યાર પછી સંન્યાસીનો બીજો પ્રકાર શાસ્ત્રની અંદર બતાવેલો છે આતુર સંન્યાસ. આતુર સંન્યાસ એને કહેવાય કે મરણ નજીક આવેલું હોય અને એ સમયે કેવળ સંકલ્પ માત્રથી સંન્યાસીની દીક્ષા લઈ લે તો પણ એ સંન્યાસ આશ્રમ કહેવાતો. એમાં કોઈ ગુરુની એમને જરૂર પડતી નથી. અંત અવસ્થા હોય, મરવાની ક્ષણ નજીક આવેલી હોય અને એ સમયે જ પંચ વિષયની આસક્તિ છોડીને મનોમન સંન્યાસીની દીક્ષા પહેલા લેવાતી એને આતુર સંન્યાસ શાસ્ત્રની અંદર કહેલો છે. બીજા સંન્યાસીના 4 પ્રકાર બતાવેલા છે. કુટીચકો, બહુદકો, હંસ ચેવ તૃતીયકમ, ચતુર્થ પરમો હંસો યો યથ પશ્ચાત્ય ઉત્તમ. સંન્યાસ 4 પ્રકારના છે. એક કુટીચક, બીજું બહુદક, ત્રીજું હંસ અને ચોથું પરમહંસ. આ 4 પ્રકારના સંન્યાસ શાસ્ત્રોમાં બતાવેલા છે. કુટીચક સંન્યાસી એને કહેવાય કે પુત્ર અને પૌત્રો દ્વારા એક ઝૂંપડી બાંધવામાં આવે અને ગામની બહાર એક ઝૂંપડી બાંધીને અથવા તો ઘરની અંદર પોતાનો એક ઓરડો અલગ રાખીને એની અંદર જ નિવાસ કરે અને એકવાર ભોજન કરે, દંડ ધારણ કરે અને પોતાના સગાવાળા ભાઈઓની સાથે બોલવાના સંબંધ રાખે પણ એની સાથે બીજો કોઈ સાંસારિક વ્યવહાર ન રાખે. એ રીતનો જે સંન્યાસ છે એને કુટીચક સંન્યાસ કહેવાય. આપણે તમે સાંખ્યોગી બહેનો હોય ને તો એ આ પ્રકારનો સંન્યાસ મહારાજે એમને સ્વીકાર્યો છે. સાંખ્યોગી બહેનો હોય એ મંદિરમાં પણ રહે, પોતાના સગાવાલાની સાથે સંબંધ રાખી શકે પણ સંસારિક વ્યવહારમાં કોઈ રીતે જોડાય નહીં. એ પોતાને ઘરે જઈ શકે, પોતાના પરિવારની સાથે ક્યાંક યાત્રા કરવા માટે જવું હોય તો જઈ શકે પણ લગ્નમાં કે એવા પ્રસંગોની અંદર એ ન જઈ શકે. એનો સાંખ્યોગી બહેનોને કચ્છ ભુજની અંદર તમે જાઓ તો દરેકને પોતાના ઘરે પોતાનો અલગ ઓરડો હોય. ઘરે પણ રહે અને મોટે ભાગે મંદિરે પણ રહે. મંદિરે કદાચ એને સાનુકૂળ ના આવે તો ઘરે પણ સાંખ્યોગ વર્તમાન ધારણ કરીને ત્યાગીના કપડાં પહેરીને રહે. એટલે એ રીતનો જે પોતાના પરિવારની સાથે સંબંધ રાખીને છતાંય પણ એક અલગ ઓરડામાં રહીને ત્યાગાશ્રમનો જે નિયમ ધર્મને પાળવા અને એ રીતે ત્યાગી થઈને રહેવું એને કુટીચક સંન્યાસ કહેવાય છે. એટલે સાંખ્યોગી બહેનો આવું જે રહેતા હોય એને કુટીચક સંન્યાસની પરંપરામાં પણ કહી શકાય. બીજો છે એ બહુદક કહેવાય. એ બહુદક સંન્યાસ છે એની અંદર ભાઈઓ તેમજ પુત્ર પરિવારને છોડીને 7 ઘરેથી ભિક્ષાવૃત્તિ કરીને અને પોતાનું ગુજરાન કરે, જનોય ધારણ કરે, સંન્યાસીના જેવો વેશ પહેરે એને બહુદક સંન્યાસી કહેવાય. ત્રીજા જે સંન્યાસી છે જે હંસ કહેવાય છે. એ વેશ તો એનો સાધુના જેવો જ હોય પરંતુ એ સંન્યાસી ઉપવિત વસ્ત્રનો ટુકડો અને દંડ કમંડળું એટલાને જ પરિગ્રહણ કરે પણ બીજું કાંઈ ધારણ કરે નહીં. અને ચોથા જે સંન્યાસી છે એને પરમહંસ કીધા છે. શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા કરતા માનસરોવર ગયા અને ત્યાં હંસોને જોયા ત્યારે મહારાજે એ શ્વેત હંસોને મોતીનો ચારો કરતા એવા હંસોને જોઈને મહારાજે એવો સંકલ્પ કર્યો કે મારે આવા
શ્વેત એટલે કે કોઈ પણ ડાઘથી રહિત એવા પરમહંસો બનાવવા છે. એટલે આપણા સંતોને પરમહંસની પણ મહારાજે ઉપાધિ આપી છે. એ પરમહંસ જે સંન્યાસીઓ છે, એ પરમહંસ સંન્યાસીઓ ભરવાડે વણેલી ઊનની કે બકરાના વાળની દોરી હોય એ દોરીને પણ રાખતા ન હોય, એટલો બધો એમનો ત્યાગ હોય. કોઈ પણ પ્રકારનું વસ્ત્ર પરમહંસ ધારણ કરી શકે નહીં, જેને આપણે દિગંબનધારી કહીએ. પણ મહારાજે એવા સાધુ નથી બનાવ્યા. પરમહંસની ઉપાધિ આપી, પણ પરમહંસ જે કોઈ પણ વસ્ત્રનો એને કોઈ વસ્તુ ન જોઈએ. સર્વ પ્રકારે સર્વ પદાર્થનો ત્યાગ એ પરમહંસ છે. એવા પણ ઉત્તમ પ્રકારના સંન્યાસીઓ શાસ્ત્રોની અંદર બતાવેલા છે. એટલે આ પ્રકારની જે દીક્ષા છે એ સંન્યાસીની દીક્ષા છે. પણ શ્રીજી મહારાજે એથી અલગ જ ઉપાધિથી રહિત, અને શ્રીજી મહારાજે સંતોને તો 2 કોપીન, 2 ધોતિયા, 2 ગાતરિયા, 1 ટોપી, 1 માથે બાંધવાનો રૂમાલ, 1 જળગરણું, 1 ભગવી ગોદડી અને 1 ગરમ ધાબળી, આટલા 13 વસ્તુઓ, 11 વસ્તુઓ એ શ્રીજી મહારાજે રાખવાની સાધુઓને છૂટી આપી. એ 11 વસ્તુ સિવાય 12મી કોઈ વસ્તુ સાધુઓએ રાખવી નહીં. આવા સ્ત્રીધન પદાર્થના ત્યાગી શ્રીજી મહારાજે બનાવ્યા છે. મહારાજે ધનનો પણ સ્પર્શ થાય તો ઉપવાસ કરવો ત્યાં સુધી નિષ્કામ શુદ્ધિની અંદર લખેલું છે. એટલે આ સંન્યાસીની દીક્ષા છે. અને ત્યાર પછી એ દીક્ષા પૂર્ણ થાય પછી છેલ્લો જે સંસ્કાર છે 16મો, એ 16મો સંસ્કાર એ અંત્યેષ્ટિ સંસ્કાર છે. આ છેલ્લો સંસ્કાર તો દરેકને કરવો જ પડે. એ અંત્યેષ્ટિ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે, અંત્યેષ્ટિ સંસ્કારનો અર્થ જ એ થાય, અંત્ય એટલે છેલ્લું, ઇષ્ટિ એટલે યજ્ઞ. એ છેલ્લો યજ્ઞ છે. એના પછી કોઈ બીજો યજ્ઞ કરવાનો આવતો નથી. મનુષ્યનું શરીર પંચભૂતોનું બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એ 5 ભૂતોને અગ્નિની અંદર ભસ્મ કરીને મહદ ભૂતોની અંદર વિલીન કરી દેવા, એનું નામ અંત્યેષ્ટિ સંસ્કાર છે. એટલે આ અંત્યેષ્ટિ સંસ્કારમાં પણ એનો વિધિ બતાવેલો છે. મનુષ્યનું જ્યારે મૃત્યુ નજીક આવેલું હોય, મરણ પથારીએ હોય, ત્યારે એમને ગાયના છાણથી લીપેલી ભૂમિ ઉપર એમને સુવડાવો. એની આજુબાજુમાં બધી જગ્યાએ કાળા તલના દાણા નાખવા, ઉત્તર તરફ એમનું મુખ રાખવું, અને પછી તુલસીના પાન જે જળની અંદર પધરાવેલા છે એવા જળની 3 આચમની એમના મુખની અંદર પધરાવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા મહામંત્રનો જાપ કરવો. એ પ્રમાણે મૃત્યુ સમયે જે મનુષ્ય મરવાનો છે, આપણે મોટે ભાગે આવું બધું કરતા જ હોઈએ છીએ, એ શાસ્ત્રમાં એનું વિધાન કહેલું છે. એના પરિવારના જે સભ્યો હોય, એ પરિવારના સભ્યોએ જ્યારે મનુષ્યનું મૃત્યુ નજીક આવેલું હોય ત્યારે હંમેશા ભગવત સ્મરણ કરવું. કોઈ પણ સાંસારિક સંબંધી વાતો એ સમયે ન કરવી. કારણ કે એ સમયે જો સંસાર સંબંધી વાતો કરવામાં આવે ને એ સમયે મૃત્યુ પામનાર મનુષ્યના મનના વિચારો જગત સંબંધી થાય તો એને અવગતિ પ્રાપ્ત થાય છે. એટલે જે મરણ પથારીએ પડેલો હોય એની આજુબાજુમાં તો આપણે સંતો તમે જુઓ તો કહેતા હોય કે ભાઈ મરવાનો સમય નજીક આવે એટલે ભક્ત ચિંતામણીનો પાઠ કરવો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવી. એ સમયે એમને ભગવાન સંબંધી સંકલ્પ વિકલ્પ થાય, સ્વામી મહારાજનું સ્મરણ થાય તો એને મહારાજની સ્મૃતિ થાય, તો અંત સમયે જેવી સ્મૃતિ હોય એવી ગતિ થાય. એટલે એના વિચારો સાત્વિક બને. એટલા માટે આવું શાસ્ત્રની અંદર કહેલું છે. શાસ્ત્રની અંદર સબને અગ્નિદાહ શા માટે આપવામાં આવે છે, એના માટેના પણ કારણો શાસ્ત્રકારોએ બતાવેલા છે. અલગ અલગ સંપ્રદાયોની અંદર, અલગ અલગ સમાજોની અંદર, અલગ અલગ વર્ણોની અંદર અલગ અલગ પ્રથાઓ હોય. ઘણા સબને જળની અંદર પધરાવી દેતા હોય,
એટલે જળની અંદર વહેતું કરી નાખે, પછી એ જાય ત્યાં માછલા ખાય, મગરમચ્છો ખાય કે બીજા ગમે એ ખાઈ જાય જીવ જંતુઓ. અમુક છે એ જંગલની અંદર દાટી દે, અમુક છે એ મનુષ્યના શબને જંગલની અંદર એકાંત સ્થળની અંદર એમને મૂકી આવે, પછી એનું જે થવું હોય તે થાય. અમુક છે એ અગ્નિ સંસ્કાર કરે છે. અમુક સંપ્રદાયોની અંદર કબર ખોદી અને કબરમાં દાટવાની પ્રથાઓ છે. એટલે આવી અલગ પ્રથાઓ છે. પણ હિન્દુ ધર્મની અંદર મોટે ભાગે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એ અગ્નિ સંસ્કાર કરવા પાછળનું રીઝન એ છે, શાસ્ત્રકારોએ એવું બતાવેલું છે કે પ્રાચીન કાળથી જ ભારતીય સમાજની, હિન્દુ સમાજની કેવી દ્રઢ માન્યતા છે કે એણે જે પંચભૂતનું શરીર જીવાત્માએ છોડ્યું છે એ શરીરની અંદર જીવાત્મા પાછો આવવાનો નથી. એકવાર પંચભૂતનું શરીર જીવાત્માએ છોડી દીધું પછી એ શરીરની અંદર જીવાત્મા પાછો આવવાનો જ નથી, તો પછી એ કોઈ કામનો નથી. અને શરીરમાંથી એકવાર જીવ નીકળી જાય એટલે થોડા જ ક્ષણોની અંદર એ શરીર છે તે સડવા લાગે છે. જ્યાં સુધી જીવ હોય શરીરમાં ત્યાં સુધી એ શરીરને કંઈ થતું નથી. પણ જેવો જીવ નીકળે એટલે એના સ્નાયુઓ કડક થવા લાગે, હાડપિંજર કડક થવા લાગે, એની હલનચલનની ક્રિયાઓ બધી જાય, એટલે એના ઇન્દ્રિયો છે બધા જતા રહ્યા હોય, પછી એમાં સડો પડવા લાગે, એટલે એ શરીર કોઈ કામનું નથી, એટલે એને બાળી દેવામાં આવે છે. બીજું કારણ એ છે, જો એમને અગ્નિદાહ આપવામાં આવે, કારણ કે ઘણા વર્ષો સુધી આ શરીરમાં જીવ રહ્યો છે, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ સુધી આ શરીરમાં જીવ રહ્યો હોય, એ જીવને એ પોતાનું વાલામાં વાલું શરીર એને છોડવું બહુ મુશ્કેલ પડે છે. છતાંય પણ ના છૂટકે એને શરીર છોડવું પડે છે. એ શરીર છૂટી જાય છતાં પણ એ જીવાત્મા શરીરની આસપાસ ભ્રમણ કર્યા કરતો હોય. શાસ્ત્રમાં વિધાન છે, મૃત્યુ પામી જાય ને પછી પણ જીવ તરત ભગવાનના ધામ તરફ નથી જતો. ભગવાનનો ભક્ત હોય, દેહથી વિરક્ત હોય, આત્મનિષ્ઠ હોય, શરીરની તૃષ્ણાઓ જેમને છૂટી ગઈ હોય એ ભગવાનના ધામમાં જાય સીધા. પણ જેમને શરીરમાં આસક્તિ છે એવા મનુષ્ય જ્યારે શરીર છોડે છે ત્યારે એમનો જીવ છે શરીરની આસપાસ જ ભ્રમણ કરતો હોય. એટલે શરીરમાં એમને આસક્તિ છે ને મૂકીને જવાનું મન થતું નથી. પોતાના શરીરનું શું થાય છે બધું જોતો હોય. અંત્યેષ્ટિ સંસ્કાર થયા પછી એના પોતાના શરીરની તમે જે પણ કાંઈ ક્રિયા કરો છો, એને અગ્નિદાહ આપો છો, એના અસ્થિ પધરાવો છો, એનું 13મું પૂરું થાય એને રજા આપો, ત્યાં સુધીની બધી જ ક્રિયા જીવાત્મા બધું જોતો હોય, એમ શાસ્ત્રમાં લખેલું છે. એ બધું જુએ છે, કોણ મારી પાછળ શું શું કરે છે, પણ બિચારો કંઈ કહી શકતો નથી, બોલી શકતો નથી. એટલે પછી જે એનામાં બહુ હેત પ્રીત ને હોય ને એને પછી પ્રવેશ કરે ને જે આ ભૂત પ્રેતાદિક થાય, પિતૃઓ નડે છે ને બધું જે થાય છે, કારણ કે તમે એનો યથાર્થ રીતે વિધિ ન કર્યો હોય એટલે એ પછી વેર વાળવાનું એવું બધું કરે. એટલે અંત્યેષ્ટિ સંસ્કાર થાય એનું પાછળનું કારણ પણ, અગ્નિ સંસ્કાર કરવાનું કારણ એ છે કે એને જે વાલામાં વાલું શરીર છે એ શરીરને તમે બાળી નાખો, એની રાખ થઈ જાય એટલે એને એમાંથી આસક્તિ છૂટી જાય જીવાત્માને. શું કામ? એને કે જે શરીરની અંદર હું રહેતો તો એ શરીર તો આ લોકોએ બાળી દીધું, હવે મારે એ શરીરમાં તો પાછો પ્રવેશ કરવાનું નથી, તો હવે મારે ક્યાં જવું? તો એ પછી બીજા શરીરની ઈચ્છા રાખે અથવા તો ભગવાનના ધામમાં જવાની ઈચ્છા રાખે. એટલે એ શરીરમાંથી જીવને આસક્તિ તૂટી જાય એટલા માટે પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. બીજું અગ્નિ સંસ્કાર કરવાનું કારણ એ છે હિન્દુ સમાજની અંદર, જો એમને એમ તમે એ શબને રાખી દો જંગલની અંદર અથવા તો જળમાં પધરાવી દો તો એ શરીર તો સડી જ જવાનું છે. તો જળ ખરાબ થાય, એને પછી જે પીવે એ બધા રોગિષ્ટ થાય, કારણ કે શરીર છે એ તો રોગયુક્ત હોય, ઘણા રોગી હોય, અંત સમયે રોગ હોય, અને પછી એનો તમે દેહ રાખો અથવા તો કબરમાં રાખો તો જમીન ખરાબ થવાની છે, જમીન રોકવાની પણ છે, જગ્યા રોકી રાખે. એટલે હિન્દુ સમાજની અંદર અગ્નિ સંસ્કાર કરવાની પરંપરા એટલા માટે આવી છે, એક તો જીવને આસક્તિ છૂટે, જળ ખરાબ ન થાય, પૃથ્વી ખરાબ ન થાય, પૃથ્વીની જગ્યા ન રોકાય, એટલા માટે પણ ઋષિ મુનિઓએ અંત્યેષ્ટિ સંસ્કાર કીધો છે. અને અગ્નિ સંસ્કાર કરવામાં તો લાખો મનુષ્ય હોય ને તો એક જ જગ્યાએ એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય. એ અગ્નિ સંસ્કાર થયા પછી
બીજું, હિન્દુ સમાજની અંદર ઘણી જગ્યાએ ઘણી માન્યતાઓ એવી છે અને અત્યારે લોકો કરતા પણ હોય, જ્યાં સુધી બાળકના દાંત આવ્યા ન હોય ત્યાં સુધીમાં જો બાળક મૃત્યુ પામે તો હિન્દુ લોકો પણ એ બાળકનો અગ્નિ સંસ્કાર કરતા નથી, એ બાળકને દફનાવે છે. આવો રિવાજ ઘણા હિન્દુ સમાજની અંદર પણ છે. અથવા તો કોઈ મોટા સંન્યાસી હોય, કોઈ મોટા સાધુ પુરુષ કે મહાપુરુષ હોય, તો એના શરીરને પદ્માસન વાળીને એમને એમ જમીનની અંદર પધરાવી દે છે. એવું પણ મોટા સંન્યાસીઓ માટે, મોટા મહાપુરુષો માટે શાસ્ત્રમાં કહેલું છે. પણ મોટે ભાગે હિન્દુઓ હોય તે પોતાના મૃત્યુ પામ્યા પછી અગ્નિ સંસ્કાર જ કરતા હોય છે. હવે ઘણા લોકો તો પોતાના શરીરનું દાન આપે છે. વિજ્ઞાન સમાજવાળા હોય એને પોતાનું આખું શરીર મૃત્યુ પામે એટલે એને શરીર આપી દે. શું કામ? એને જે શરીર સંબંધી ભણતા હોય તો એને ભણવાના ઉપયોગમાં લાગે કે શરીરની અંદર શું શું રચનાઓ છે, એટલે પોતાનું શરીર દાનમાં આપતા હોય છે. એટલે ઘણા આવું પણ કરતા હોય. એટલે આ રીતે શાસ્ત્રની અંદર અનેક પ્રકારના અગ્નિ સંસ્કારો, વિધિઓની અંદર પણ અગ્નિ સંસ્કાર છે તે સર્વથી શ્રેષ્ઠ છે. ત્યાર પછી શાસ્ત્રની અંદર અસ્થિ વિસર્જન બતાવ્યા છે. અસ્થિ વિસર્જનની અંદર શું કરવાનું હોય એના માટે કહે છે કે અંત્યંશી સંસ્કાર પૂર્ણ થયા પછી અસ્થિ વિસર્જન કરવા માટે થઈને સર્વપ્રથમ ધર્મસિંધુની અંદર એવું બતાવેલું છે, સ્મશાનની અંદર જઈ અને અસ્થિઓ વીણવા. પણ એ અસ્થિઓ એમને એમ ન લેવા. અગ્નિ સંસ્કાર પૂરો થયા પછી જે અસ્થિઓ કે રાખનો ઢગલો પડ્યો હોય ત્યાં ચોખા અને ગોળનો પિંડ લઈને જવું અને ચોખા અને ગોળનો પિંડ તેની અંદર મૂકીને પછી અસ્થિઓ વીણવા. એમાં મોટા અને નાના બંને અસ્થિઓને વીણીને એને પછી સર્વપ્રથમ દૂધથી ધોવા. આ બધું સત્સંગી જીવનમાં ને શાસ્ત્રોમાં બતાવેલું છે. એ અસ્થિઓને દૂધથી ધોયા પછી એને પંચગવ્યથી સ્નાન કરાવવું. એ પંચગવ્યથી સ્નાન કરાવ્યા પછી એમાં જે મોટા અસ્થિઓ હોય એને એક તાંબાના પાત્રની અંદર ભરીને માથે લીલું કપડું ઢાંકી અને પૃથ્વીની અંદર દાટી દેવા. ઝીણા અસ્થિઓ હોય એ ઝીણા અસ્થિઓને બીજા તાંબાના પાત્રની અંદર લઈ અને એને નદીની અંદર પધરાવવા. આ બે પ્રકારના અસ્થિ વિસર્જનની ક્રિયાઓ છે. એ 10 દિવસની અંદર અગ્નિ સંસ્કાર થયા પછી 10 દિવસ પહેલા અસ્થિ વિસર્જન થઈ જવું જોઈએ. વધારે અસ્થિઓને પછી ઘરની અંદર રખાય નહીં. અને કદાચ અગ્નિ સંસ્કાર કર્યા પછી એ અસ્થિઓનું પાત્ર લઈ અને તમે ઘરની અંદર લાવ્યા હોય અને જે જગ્યાએ રાખ્યું હોય એ પછી જમીનમાં કે નદીની અંદર પધરાવ્યા પછી જે જગ્યાએ અસ્થિ હોય ત્યાં ગૌલીપણ કરવું પડે, ભૂમિની શુદ્ધિ કરવી પડે, નહીતર ત્યાં પણ એમનો વાસ રહીએ. એ આટલું બધું શાસ્ત્રમાં લખેલું છે. કારણ કે જીવાત્માને પોતાના અસ્થિ ક્યાં ઘરની અંદર પડ્યા હોય ને અને એ જગ્યાએ જો ભૂમિ શુદ્ધ કરવામાં ના આવે ને તો ત્યાં પણ એ નિવાસ કરીને રહે. એટલે ત્યાં પણ શુદ્ધિ કરી નાખ્યું જેથી કરીને જીવાત્માને ઘરની અંદર કોઈ પ્રકારનો રહેવાનો ચાન્સ ન મળે. અને ત્યાર પછી શાસ્ત્રોમાં સ્ત્રીઓના અંત્યેષ્ટિ સંસ્કાર માટેનો અધિકાર બતાવેલો છે. પુરુષોના તો પુરુષો કરે, પણ સ્ત્રીઓનો અગ્નિ સંસ્કાર કોને કરવો એના માટે લખેલું છે. કુમારિકા એટલે કે અપરિણીત સ્ત્રી હોય તો એનો અગ્નિ સંસ્કાર પિતાએ કરવો, પિતા ન હોય તો ભાઈએ કરવો, અને તે પણ ન હોય તો એના કાકાએ સ્ત્રીનો અગ્નિ સંસ્કાર કરવો. એ પરિણીતા જો સ્ત્રી હોય, સ્ત્રી પરિણેલી હોય તો એનો અગ્નિ સંસ્કાર પુત્રએ કરવો. પુત્ર ન હોય તો સાવકી સ્ત્રીનો પુત્ર હોય એણે કરવો. એ ન હોય તો પ્રપુત્રએ કરવો. એ પણ ન હોય તો એના પતિએ કરવો. એનો પતિ પણ કદાચ ન હોય તો એના દીકરીએ અગ્નિ સંસ્કાર કરવો. સ્ત્રીને પણ અગ્નિ સંસ્કાર કરવાની છૂટી આપી છે શાસ્ત્રકારોએ, અભાવમાં ન હોય પરિવારના કોઈ સભ્ય તો. અને દીકરી પણ કદાચ ન હોય તો એના ભાણેજે અગ્નિ સંસ્કાર કરવો. એ ભાણેજ પણ ન હોય તો એના દિયરે અગ્નિ સંસ્કાર કરવો. અને દિયર પણ ન હોય ને તો દિયરના પુત્રએ અગ્નિ સંસ્કાર કરવો. એ પણ ન હોય, તમે જુઓ કેટલા બધા વિધાનો આપ્યા. એ પણ ન હોય તો દીકરાની વહુએ કરવો. અને એ પણ ન હોય તો સ્ત્રીના પિતાએ કરવો. પણ સ્ત્રીનો અગ્નિ સંસ્કાર કરવો ને કરવો. ત્યાર પછી લખે છે કે અહીં કદાચ કોઈ અપુત્ર હોય, કોઈનું સંતાન કોઈ ન હોય તો પરિવારના કોઈ પણ સભ્યએ
પણ ધર્મશાસ્ત્રમાં નક્કી કરેલા વિધાન પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવો. ગર્ભધાનથી માંડીને અંત્યેષ્ટિ સંસ્કાર સુધી આ 16 સંસ્કારો શાસ્ત્રોની અંદર બતાવેલા છે. એટલે શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર એવું કહ્યું કે અમારા આશ્રિત જે દ્વિજ હોય એમણે ગર્ભધાનાદિક સંસ્કાર, યાહ્નિક કર્મ અને શ્રાદ્ધ એ ત્રણેય પોતપોતાના અવસરને અનુસારે વિધિ પ્રમાણે, શાસ્ત્રમાં કહેલા નિયમ પ્રમાણે અને પોતાના ધન સંપત્તિને અનુસારે કરવા. આ પ્રમાણે 16 સંસ્કાર શાસ્ત્રમાં બતાવ્યા. ત્યાર પછી આહ્નિક કર્મનું કીધું મહારાજે. આહ્નિક કર્મ એટલે નિત્ય કર્મ. એ દરેકે કરવું જ જોઈએ. પોતપોતાના સંપ્રદાય પ્રમાણે, પોતાના વર્ણ પ્રમાણે, જેવો જેનો અવસર હોય એ પ્રમાણે આહ્નિક કર્મ કરવું. સવારમાં પ્રાતઃકાળથી ઉઠીને ભગવાનના સ્મરણની સાથે સ્નાન વિધિથી આરંભીને રાત્રે શયન કરે ત્યાં સુધીનો જે નિત્યક્રમ શાસ્ત્રમાં બતાવેલો છે, સ્નાન કરવું, પૂજા કરવી, મંદિરે જવું, બ્રાહ્મણોને દાન આપવું, ગાયોની રક્ષા કરવી, પોતાના પરિવારની રક્ષા કરવી, આ બધા આહ્નિક કર્મ છે. સાયં સંધ્યા કરવી, પ્રાતઃ સંધ્યા કરવી, પ્રાતઃ પૂજા કરવી, સાંજે દરરોજને માટે મંદિરે જવું, ચેષ્ટા નિત્ય પ્રત્યે બોલવી, આ આહ્નિક કર્મ દરરોજ કરવું જોઈએ. જો ન કરે તો દોષ લાગે, કરે તો પુણ્ય ન મળે. આહ્નિક કર્મનું બહુ સમજવા જેવું છે. કરે તો કોઈ પ્રકારનું પુણ્ય ન મળે, પણ ન કરો તો દોષ લાગે. તમે રોજ સ્નાન સવારે ઉઠીને કરવાનું કીધું, કરો તો કાંઈ પુણ્ય ન મળે. આપણે રોજ સવારે ઉઠીને સ્નાન કરીએ છીએ તો આપણે રોજ કેટલું ભેગું થઈ જાય, પણ પુણ્ય કાંઈ નહીં. ન કરો તો પાપ લાગે, દોષ લાગે. એટલે આહ્નિક કર્મ તો નિત્ય પ્રત્યે કરવું છે. ત્યાર પછી શ્રાદ્ધ કર્મ કીધું છે. ત્રીજું શું કીધું? શ્રાદ્ધ કર્મ કરવું. મૃત્યુ પામેલાની પાછળ પછી શ્રાદ્ધ કરવાનું. આ સત્સંગી જીવનની ગ્રંથની અંદર પણ છે, શિક્ષાપત્રીની અંદર પણ છે. એટલે શ્રાદ્ધ કર્મ કરવું પણ અમુક સત્સંગીઓ નથી પણ કરતા હોતા, એને કંઈ નડતું પણ નથી, પણ મોટે ભાગે કરવું શાસ્ત્રમાં વિધાન છે, એટલા માટે કરવું. પણ મહારાજનો જેને યથાર્થ મહિમા છે, સર્વોપરી નિષ્ઠા છે, અને જે જીવાત્માનું મૃત્યુ થયું છે એની ખબર જ છે કે ભગવાનના ધામમાં જ ગયા છે, ભગવાનના ધામ સિવાય બીજી કોઈ એમની ગતિ જ નથી. જેમણે આખી જિંદગી ભગવત પરાયણ જીવન જીવીને, મોટા સંતોના આશ્રય રહીને, ભગવાન સ્વામિનારાયણની દ્રઢ નિષ્ઠા કેળવીને જીવન જીવા છે, જેના દર્શને કરીને અનંત જીવનો ઉદ્ધાર થતો એ આવી સ્થિતિને પામેલા છે, એનો ભગવાનના ધામ સિવાય બીજે ક્યાંય વાસ હોય જ નહીં. આવી દ્રઢ મતિ જેને છે એની પાછળ કરવાની કાંઈ જરૂર નથી. પણ એવું ન હોય તો એને અવશ્ય કરવું, જેથી કરીને જીવાત્માનો ઉદ્ધાર થાય. એટલે શાસ્ત્રોની અંદર શ્રાદ્ધ કર્મ કહેલું છે. શ્રાદ્ધ એટલે શું? શ્રદ્ધાપૂર્વક બીજાને અન્ન આપવું તે શ્રાદ્ધ. શ્રાદ્ધની અંદર બીજો કોઈ નથી. શ્રાદ્ધમાં તમે શું કરતા હો? ખીર બનાવી અને ખીર કોકને જમાડો, કાં તો કાગડાને આપો, કોને આપો, કોને આપો, એ શ્રાદ્ધ કર્મ છે. એટલે શ્રાદ્ધ કર્મ કરવું. પણ ઋષિ મુનિઓએ શ્રાદ્ધ કર્મ, તર્પણ અને સ્નાન આ 3 વસ્તુઓ બતાવેલી છે. માટે શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. વિદુર નીતિની અંદર પણ એવું લખેલું છે, શ્રાદ્ધમ પિતૃભ્યો ન દદાતિ દેવતાની ન ચાર્ચર્યા સુહૃદ મિત્રમ ન લાભતે તમાહુર મૂઢ ચેતસમ. જે પિતૃઓનો શ્રાદ્ધ કર્મ કરતો નથી, દેવની પૂજા કરતો નથી અને પોતાના મિત્રની સાથે સુહૃદ ભાવ રાખતો નથી, એને પંડિતો મૂર્ખ લોકો કહે છે. સત્સંગી જીવનની અંદર પણ એવું કહ્યું છે, મૃત વ્યક્તિ અને પિતૃઓને ઉદ્દેશીને અન્નાદિ ભોજન તથા દાન શ્રદ્ધાપૂર્વક આપવું એને શ્રાદ્ધ કર્મ કહેવામાં આવે છે. શ્રાદ્ધ કર્મના અનંત પ્રકારો છે. એમાં શાસ્ત્રમાં કુલ 12 પ્રકાર બતાવેલા છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ, ગોષ્ઠી શ્રાદ્ધ, પાર્ણવ શ્રાદ્ધ, શુદ્ધિ શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, પૌષ્ટિક શ્રાદ્ધ અને યાત્રિક શ્રાદ્ધ. આ 12 પ્રકારના શાસ્ત્રોમાં શ્રાદ્ધ બતાવેલા છે. એમાંથી મુખ્ય 4 છે. પહેલું, એક પિતાને ઉદ્દેશીને જ કરાવવામાં આવતું જે શ્રાદ્ધ છે એને એકોદિષ્ટ શ્રાદ્ધ કહેવાય.
કે પોતાના પિતા માટે જ જે શ્રાદ્ધ કર્મ કરતા હોય. બીજું છે એ મનોવાંછિત કામનાની સિદ્ધિ માટે કરતા હોય. પોતાને કંઈક ઈચ્છા હોય અને ઈચ્છાની પરિપૂર્તિ થાય એટલા માટે શ્રાદ્ધ કરતા હોય, એને કામ્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. અને ત્રીજું યજ્ઞ હોય, વિવાહ હોય, પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય, યજ્ઞોપવિત સંસ્કાર હોય, સમાવર્તન સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંત સંસ્કાર, જાતકર્મ સંસ્કાર કે સંન્યાસીની દીક્ષા આપતા હોય, ત્યાં સુધીના જે બધા સંસ્કારો છે એ સંસ્કારોને ઉદ્દેશીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ બધું વૃદ્ધિ શ્રાદ્ધ કહેવાય. આ બધાની અંદર જે ભોજન આપણે શ્રદ્ધાપૂર્વક કોઈકને કરાવીએ છીએ એ બધું શ્રાદ્ધ કર્મ છે. આ બધા પ્રસંગોની અંદર એ શ્રાદ્ધ કર્મ છે. અને ચોથું જે છે એ સપિંડીકરણ છે. પિતાને માટે, પિતામહ એટલે દાદાને માટે, પ્રપિતામહ એટલે દાદાના પિતાને માટે, એ ત્રણેયને ઉદ્દેશીને જે પ્રતિ વર્ષે દર વર્ષે એ જે તિથિએ ધામમાં ગયા હોય એ તિથિએ જે કરાતું શ્રાદ્ધ, જેને વર્ષોથી પરંપરાથી આપણે કરતા આવતા હોઈએ, એને સપિંડીકરણ શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ બધા શ્રાદ્ધોમાં શ્રેષ્ઠ શ્રાદ્ધ કયું? તો કે મંદિરોની અંદર પોતાના ઈષ્ટદેવને જે થાળ કરાવો, સંતો અને હરિભક્તોને જમાડવા અને રસોઈ આપવી, એના જેવું કોઈ મોટું શ્રાદ્ધ નથી, એમ સત્સંગી જીવન ગ્રંથની અંદર લખેલું છે. એટલે એ મોટામાં મોટું શ્રાદ્ધ છે. બીજા બધાને જમાડવા કરતા ભગવાનના એક ભગવદીય ભક્તને જમાડી દેવો એટલે બધું જ આવી જાય. એટલે એ શ્રાદ્ધ છે સર્વથી શ્રેષ્ઠ શ્રાદ્ધ છે. જે નિત્ય પ્રત્યે અહોનિશ ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનના એકાંતિક સત્પુરુષ હોય, એને તમે જમાડો એટલે સર્વ શ્રાદ્ધ પૂર્ણ થઈ જાય. અથવા તો જેના કુળની અંદર ભગવાનનો ભક્ત થયો હોય ને એ ભગવદ ભક્તને તમે જમાડો એટલે તમારું શ્રાદ્ધ પણ આવી જાય ને તમારા 71 પર્યા પણ તરી જાય. સત્સંગી જીવન ગ્રંથની અંદર તો આપણે વચનામૃત વાંચીએ ને એટલે એમાં 71 પર્યા તરે. જેના કુળમાં ભગવાનનો ભક્ત થયો હોય તેના 71 પર્યા તળે આવું કહીએ. 71 પર્યાનો અર્થ આપણે શું કરીએ? 71 એટલે 7 એકડે 71 આપણે ગણીએ છીએ. પણ સત્સંગી જીવન ગ્રંથની અંદર 71 સતમ એવો શબ્દ વાપરેલો છે. 71 સતમ એટલે શું? 101. એક જેના ઉત્તરમાં છે એવા સત એટલે 100. 101 પર્યાઓ તરે છે. સત્સંગી જીવનની અંદર લખેલું છે કે 101 પર્યાઓ કયા? તો કે પિતૃગોત્રના 24. જેના કુળમાં ભગવાનનો ભક્ત થયો હોય એમાં પિતૃકુળના 24, માતૃકુળના એટલે કે માતૃના ગોત્રના 20, પત્નીના ગોત્રના 16, બહેનના ગોત્રના 12, દીકરીના ગોત્રના 11 અને ફોઈના ગોત્રના 10. આ મળીને કુલ 101 પર્યા તરે છે. એમાંથી અડધા પહેલાના અને અડધા પછીના. ભગવાનનો ભક્ત થયો હોય એના અડધા પહેલાના જે મૃત્યુ પામેલા છે તે, અને અડધા પછીના જે હવે પછી થવાના છે તે. આ બધાનો ઉદ્ધાર થાય. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં એક બહુ સરસ શબ્દ લખ્યો કે જેના કુળમાં ભગવાનનો ભક્ત થયો હોય અને એનો જે ગુણ લે એનો ઉદ્ધાર થાય, અવગુણ લે એને બધું ભોગવવું પડે. પછી એમ ન માની લેવા ભાઈ અમારા કુળમાં તો ભગવાનનો ભક્ત થયો, આપણે ગમે એમ કરો ને આપણો તો ઉદ્ધાર થવાનો જ છે. એવું નથી. એ તો એ ભગવાનના ભક્તોનો જે ગુણ લે એ પ્રમાણે જીવન જીવે એનો ઉદ્ધાર થાય. એટલે આ પ્રમાણે એની અંદર 71 પર્યા તરે એવું લખ્યું. શ્રાદ્ધ કર્મની મહત્તા આપતા સત્સંગી જીવન ગ્રંથની અંદર 20મા અધ્યાયમાં એવું લખે છે, જે પુરુષ પિતૃઓ જેવું કંઈ જે ઈચ્છે છે એને એ પ્રમાણે આપવું એ શ્રાદ્ધ છે. અને એ પ્રમાણે જે નથી આપતો એની ઉપર પિતૃઓનો ક્રોધ થાય છે. માટે શ્રાદ્ધ કર્મ તો અવશ્યપણે કરવું. જેમ વાછડો હોય એ હજારો ગાયોમાંથી પોતાની માતાને શોધી લે છે, એવી રીતે પિતૃઓ પણ પોતાના પરિવારના સભ્યો જ્યારે શ્રાદ્ધ આપે છે ત્યારે એ શ્રાદ્ધને ગોતી લે છે કે આ શ્રાદ્ધ મારા પિતૃઓ, મારા પરિવારના સભ્યોએ જ કરેલું છે, માટે આ મારું જ છે. એટલે એ પ્રમાણે શ્રાદ્ધ કર્મ શાસ્ત્રમાં કહેલું છે. ધર્મશાસ્ત્રની અંદર એવું કહેલું છે કે પિતા મરીને દેવ થયો હોય તો એનું શ્રાદ્ધ નું અન્ન જે તમે આપો છો તે અમૃત થઈને તમને પાછું મળે છે. આ બધા વિભાગ છે. પિતા મૃત્યુ પામીને જો દેવલોકને પ્રાપ્ત થયા હોય
તો એને અર્થે તમે જે શ્રાદ્ધ કર્મ કરો ને એમાં તમે જે અન્ન આપો છો તે અન્ન તમને અમૃત થઈને પાછું મળે છે. અને પિતા જો મનુષ્ય યોનિને પ્રાપ્ત થયો હોય, એટલે કે પિતા મૃત્યુ પામ્યા પછી પાછો એનો ક્યાંક બીજી જગ્યાએ મનુષ્ય યોનિમાં જન્મ આવ્યો હોય, તો એના અર્થે તમે જે શ્રાદ્ધ કર્મ કરો એ તમને ભોજન રૂપની અંદર, એટલે કે અન્નના રૂપની અંદર જ પાછું તમને મળે છે. અને પિતા મૃત્યુ પામ્યા પછી જો પશુ યોનિને પામ્યા હોય અને એના અર્થે તમે જો શ્રાદ્ધ કરો તો એ ઘાસચારાના રૂપની અંદર તમને પાછું મળે છે. જેવો ગતિને પામ્યા હોય એવું તમને શ્રાદ્ધ કર્મ કર્યા પછી એ અન્નનું ફળ તમને મળે છે. અને પિતા જો સાપ યોનિને પામ્યા હોય તો એના માટે તમે જે શ્રાદ્ધ કર્મ કરો તો એ વાયુ રૂપે તમને પાછું મળે છે. આવી રીતે ધર્મશાસ્ત્રોની અંદર સત્સંગી જીવનના 5મા પ્રકરણના 20મા અધ્યાયમાં સતાનંદ સ્વામીએ લખેલું છે. એટલે શ્રાદ્ધ આ રીતે કરવું. બીજું લખેલું છે શ્રાદ્ધ ક્યારે કરવું, તો ભાદરવા વદ પક્ષમાં શ્રાદ્ધ કર્મ વિશેષ પ્રમાણે કરવું. એ વર્ષ દરમિયાન કદાચ અમુક તિથિઓ નક્ષત્રોનો યોગ સારો ન હોય તો ત્યારે શ્રાદ્ધ કર્મ ન કરવું. યાજ્ઞવલ્ક્ય ઋષિ મિતાક્ષર ટીકામાં એવું કહે છે કે પાર્વક અને એકોદ્રિક્ષ શ્રાદ્ધ સિવાયના પણ નિત્ય નૈમિતિક કામ્ય શ્રાદ્ધો કહ્યા છે તે કરવા. વર્ષમાં જે નક્કી કરેલી ઋતુ હોય, નક્કી કરેલી તિથિ હોય ને નક્કી કરેલું પર્વ હોય એમાં જ શ્રાદ્ધ કર્મ કરવું. એ નિત્ય કર્મ ગમે ત્યારે ન કરવા. બીજું અમાસ, આઠમ એ વગેરેનું જે શ્રાદ્ધ છે તે નિષેધ કહેલું છે, માટે એ શ્રાદ્ધ કર્મ ન કરવું. બીજું શ્રાદ્ધના અન્નના અધિકારી કોણ? તમે જ્યારે શ્રાદ્ધ કર્મ કરો છો ત્યારે શ્રાદ્ધનું અન્ન કોને કોને જમાડવું? બીજા જમે તો એનો શું દોષ છે? એ માટે કહેલ છે કે શ્રાદ્ધનું અન્ન કેવળ ઘરના પરિવારના સભ્યો જ આરોગી શકે. બીજા કોઈને શ્રાદ્ધનું અન્ન જમાડો તો દોષ લાગે, પાપ લાગે. એટલે શ્રાદ્ધનું અન્ન બીજાએ ન ખાવું. અને શ્રાદ્ધ તમે કરેલા હોય અને એ શ્રાદ્ધનું અન્ન કોઈ સંન્યાસીને, કોઈ સાધુઓને પણ ન આપવું. ભિક્ષાવૃત્તિ કરવા માટે કોઈ આવ્યા હોય તો એને પણ ના આપવું ને બ્રાહ્મણને પણ ના આપવું. શ્રાદ્ધનું અન્ન કેવળ ઘરના પરિવારના સભ્યોએ જ ખાવું. જો મહારાજે શિક્ષાપત્રીના 198ના શ્લોકમાં લખ્યું છે, સંસ્કારેષુ ન ભોક્તવ્યમ ગર્ભાધાન મુખેશ ચેહી પ્રેત શ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધેશ ચ દ્વાદાસ સાકાઈ. શું કહે છે કે નૈષ્ટિક બ્રહ્મચારી હોય, સાધુ હોય, એમણે ગર્ભધાન આદિક જે સંસ્કાર, એટલે કે 16 પ્રકારના જે સંસ્કાર કર્યા, એ સંસ્કાર જ્યારે થતા હોય ત્યારે જે જમણવાર હોય એનું અન્ન સાધુએ ખાવું નહીં. બીજું ગર્ભધાનાદિક સંસ્કાર. બીજું એકાદશા પર્યંત જે પ્રેત શ્રાદ્ધ છે, એટલે પિતૃઓને અર્થે જે શ્રાદ્ધ કર્મ કરાતું હોય એ શ્રાદ્ધ કર્મોનું અન્ન સાધુઓએ કે બ્રહ્મચારીઓએ ખાવું નહીં. ત્રીજું દ્વાદશા પર્યંતનું શ્રાદ્ધ કીધેલું છે, એ શ્રાદ્ધનું અન્ન પણ સાધુએ જમવું નહીં. એટલે શ્રાદ્ધ નિમિત્તે તમે જે પણ કાંઈ રસોઈ કરી હોય એ સાધુઓએ જમવાનો નિષેધ છે. એ ઘરના સભ્ય જ ખાઈ શકે પણ બીજું કોઈ ખાઈ શકે નહીં. અને શ્રાદ્ધ કોનું થાય તો એના માટે અથર્વ વેદની અંદર લખેલું છે, યે નિખાહા યે પરોક્તાહ યે દગ્ધા યે ચોદિતાહ સર્વાન સ્થાન અગ્નહાવ પિતૃન હવેશે અત્યેષ્ટિ. સાયણાચાર્ય મંત્રનો અર્થ એવા કરતા લખે છે કે જે પિતૃઓના અંત્યેષ્ટિ સંસ્કાર જમીનમાં દાટીને કર્યા છે, જેને જંગલની અંદર કાષ્ટની જેમ મૂકી દીધા છે અને જેનો વિધિવત અગ્નિ સંસ્કાર થઈ ગયો છે, અને જે પિતૃલોકની અંદર જે પિતૃઓ પહોંચેલા છે એવાનું જ શ્રાદ્ધ કરવું, પણ બીજાનું શ્રાદ્ધ ન કરવું. તમને ખબર જ હોય, વિશ્વાસ જ હોય કે આ ભગવાનનો ભક્ત છે ને ભગવાનના ધામમાં જ ગયો છે તો એની પાછળ શ્રાદ્ધ કરવાની જરૂર નથી. પણ જે પિતૃઓ પિતૃલોકમાં ગયા છે તો એની પાછળ શ્રાદ્ધ કર્મ કરવું. માટે પિતૃઓને શ્રાદ્ધ કર્મ કરવાનો અહીંયા વિધાન છે. પિતૃઓને શ્રાદ્ધ કેવી રીતે મળે છે એના માટે કહે છે. આપણે શ્રાદ્ધ કર્મ કરીએ ને શ્રાદ્ધ નાખીએ છીએ, પણ પિતૃઓને મળે કેવી રીતે? તો એના માટે એવું લખેલું છે, પિતૃઓને શ્રાદ્ધ બ્રાહ્મણના શરીરમાં રહીને એ પિતૃઓ શ્રાદ્ધનો સ્વીકાર કરે છે. બ્રાહ્મણના શરીરમાં રહીને પિતૃઓ શ્રાદ્ધ જમે છે.
એના માટે લખેલું છે, ઉરસ્તઃ પિતરઃ તસ્ય વામ પાર્શ્વે પિતામહઃ પ્રપિતામહઃ દક્ષિણતઃ પૃષ્ઠતઃ પિંડ ભક્ષકઃ. પિતા હોય એ બ્રહ્મનિષ્ઠ પુરુષ અથવા તો બ્રાહ્મણના શરીરના હૃદયમાં રહીને શ્રાદ્ધ સ્વીકારે છે. પિતામહ એટલે દાદા હોય એ ડાબા અંગમાં રહીને, એટલે કે બ્રાહ્મણના અથવા તો બ્રહ્મનિષ્ઠ પુરુષના ડાબા અંગમાં રહીને શ્રાદ્ધનો સ્વીકાર કરે છે. પ્રપિતામહ એટલે કે દાદાના જે પિતા છે એ જમણા અંગમાં રહીને શ્રાદ્ધનો સ્વીકાર કરે છે. અને અન્ય જે બધા પિંડ ભક્ષકો છે એ બધા બ્રાહ્મણના પીઠમાં એટલે પાછળના ભાગમાં રહીને એ શ્રાદ્ધનો સ્વીકાર કરે છે. પણ આપણે બધા કોને જમાડીએ ખબર? બ્રાહ્મણને તો બહુ ઓછા જમાડતા હોય છે, પણ બધા કાગડાને ખવડાવીએ. તમે મોટે ભાગે તમે જુઓ શ્રાદ્ધ કર્મ કરે તો ખીર બનાવીને ખવડાવે કોને? કાગડાને ખવડાવે. કે આપણા પિતૃ આવ્યા, એને ખબર જ છે કે આપણા પિતૃઓ કાગડા જ થયા છે. સવાલ જ નથી ને, તો જ આપણે કાગડાને ખવડાવતા હોઈએ ને. ઓલો હાસ્ય કલાકારો ઓલો બધા કહેતા હોય ને, એક માજી ખીર બનાવી અને કાગડાઓને ખવડાવતા હતા. તે કાગડા ઉપર રાઉન્ડ મારે પણ નીચે આવે ને. એટલે છોકરાએ કીધું, બા તમે ઘરમાં વહી જાઓ તો નીચે આવશે, તમારાથી બીવે છે. આખી જિંદગી બીવડાવ્યા હોય પછી કાગડા થઈને કેમ નીચે આવે? એટલે પણ ખરેખર શાસ્ત્રમાં એવું કીધું છે કે બ્રાહ્મણમાં રહીને પિતૃઓ અન્નનો સ્વીકાર કરે છે. એ કાગડામાં થઈને ના આવે. કાગડામાં તો કાગડા થયા હોય ઈ આવે. ઓલા એક કાગડાઓ છે ને, ઓલા ખીર ડોહીમાં નાખતા હતા, તે કાગડાઓ બધા બાજુમાં દૂરના મકાનમાં જઈને ન્યા આટા મારે, ન્યા ખીર ખાય. અહીંયા નાખે તો આવે જ નહીં. એટલે છોકરાએ કીધું, બા અહીંયા કેમ તમારે ત્યાં આપણા પિતા આવતા નથી? તો કે એને બીજાના ઘરનું હેઠું ખાવાની ટેવ પડી છે, એટલે આપણે અહીંયા નહીં આવે. એ નહીં ખબર છે કે આ આવું જ છે, હવે એમાં શું કરવાનું આપણે? એટલે શ્રાદ્ધ કર્મ કરવું, પણ ભગવાનનો ભક્ત હોય, દિવ્ય પુરુષ હોય, એકાંતિક પુરુષ હોય, એના માટે કોઈ શ્રાદ્ધ કર્મ કરવાની જરૂર નથી. છતાં પણ કરે તો કોઈ પ્રકારનો દોષ પણ નથી. શાસ્ત્રમાં બતાવેલી આજ્ઞા છે. મોટે ભાગે આપણા સત્સંગની અંદર તમે જુઓ ને તો અમુક લોકો કરતા હોય છે, પણ જે ચુસ્ત સત્સંગી છે, જેને સંતોનો યોગ થયો છે, શ્રીજી મહારાજની સર્વોપરિપણાની નિષ્ઠા છે, એ કોઈ હરિભક્તો પાછળ કર્મ કરતા જ નથી હોતા. અરે ઘણા તો કાંઈ નહીં, બસ મંદિરમાં રસોઈ આપી દો, સંતોને જમાડી દો અને હરિભક્તોને આમંત્રણ આપીને હરિભક્તોને જમાડી દે એટલે બધું જ આવી ગયું. કાંઈ બાકી નથી રહેતું ને, એને કાંઈ ધૂતકારી નથી મારતા. પણ જે યથાર્થ નિશ્ચય નિષ્ઠા ન હોય, શ્રીજી મહારાજની યથાર્થ ઓળખાણ ન થઈ હોય અને એ જો મૃત્યુ પામ્યા હોય તો એની પાછળ બધું કરવું ન કરીએ તો એ તમને નડે, પરિવારને નડે અને તમને સુખી થવામાં વિઘ્નરૂપ થાય. એટલે એ બધા પિતૃઓને માટે શ્રાદ્ધ કર્મ કરવું. પણ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું એમ, જેના ઘરમાં ભજન ભક્તિ ધૂન કથા વાર્તા કીર્તન થતું હોય તો ત્યાં કંઈ થવાનું નથી. પણ જા ઘેર હરિકથા કીર્તન નહીં, સંત નહીં મિજ માના, તા ઘેર જમરા ડેરા દેવે સાંજ પડે સ્મશાના. જેના ઘરની અંદર ધૂન ભજન કીર્તન કથા વાર્તા કંઈ થતું નથી, જ્યાં શાસ્ત્ર વાંચન થતું નથી, સાધુનો સમાગમ થતો નથી, ભગવાનની પધરામણી કે સાધુની પધરામણી થતી નથી, એવા ઘરની અંદર આવું બધું થવાનું ને થવાનું છે. એટલે પદ્મપુરાણમાં કહ્યું એમ, જે શ્રાદ્ધ કર્મ પિતૃઓની પાછળ કરવાનું કહ્યું છે તે કરવું. ગરીબ હોય કદાચ અને શ્રાદ્ધ કર્મ કરી શકે તેમ ન હોય, બ્રાહ્મણોને જમાડી શકે તેમ ન હોય, પોતાનું માંડ પૂરું કરી શકતા હોય તો એમના માટે પણ શાસ્ત્રકારોએ એવું કીધું કે એમણે મજૂરી કરીને કદાચ થોડા ઘણા પૈસા વધ્યા હોય તો ખાલી શાક લઈને શાકનું પણ શ્રાદ્ધ કરવું. એને મિષ્ટ ભોજન બનાવવાની કંઈ જરૂર નથી. પણ અશક્ત હોય અને એ પણ કદાચ ખરીદી શકે એમ ન હોય તો ગાયને થોડું ઘાસ ખવડાવી દેવું, તો એનાથી પણ શ્રાદ્ધ કર્મ પૂર્ણ થયું કહેવાય. કદાચ બ્રાહ્મણોને જમાડવાની શક્તિ ન હોય તો ગાયને થોડું ઘાસ ખવડાવી દો તો એનાથી પણ શ્રાદ્ધ કર્મ થઈ જાય છે, એવું શાસ્ત્રમાં વિધાન છે. અને ત્યાર પછી છેલ્લું
તર્પણ વિધિ કહ્યો છે શાસ્ત્રમાં. એ તર્પણ વિધિ શું છે? તો કે સમુદ્રની અંદર અથવા નદીની અંદર જઈ અને સ્નાન કરી લેવું, જે અંતિમ સ્નાન કહેવાય છે, કે જેનાથી પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો છે, શ્રાદ્ધ કર્મ પૂર્ણ થઈ ગયું છે, એની બધી જ પ્રકારની વિધિ પતી ગઈ છે. પછી હાથની અંદર કંકુ અને ચોખા લઈ અને જળની અંદર પધરાવી દેવા અને સ્નાન કરી લેવું, એટલે એની સંપૂર્ણ પ્રકારની ક્રિયા જે પૂર્ણ થાય એને તર્પણ વિધિ શાસ્ત્રમાં કહ્યો છે. એ તર્પણ વિધિ કરવો. એની અંદર કૂવાની અંદર ઘણા તર્પણ કરતા હોય. કૂવા કરતાં તળાવ શ્રેષ્ઠ છે, તળાવ કરતાં નદી શ્રેષ્ઠ છે, અને સૌથી શ્રેષ્ઠ સમુદ્ર છે. સમુદ્રની અંદર જો તર્પણ વિધિ કરવામાં આવે તો એ સર્વથી શ્રેષ્ઠ છે. શાસ્ત્રની અંદર એવું લખેલું છે, પૂર્વમાં સમુદ્ર સ્નાન કરવું શ્રેષ્ઠ છે. પર્વની અંદર જો સમુદ્ર સ્નાન કરે તો એ સૌથી શ્રેષ્ઠ. તેમાં પણ અમાવાસ્યાને દિવસે જો સ્નાન કરવામાં આવે સમુદ્રની અંદર તો એ સૌથી અધિક ફળ આપનારું થાય છે. અમાસને દિવસે સમુદ્ર સ્નાન કરનાર મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે એમ કીધું છે. અને સમુદ્રમાં મંગળવારે અને શુક્રવારે ક્યારેય પણ સ્નાન ન કરવું. જો એ દિવસે સ્નાન કરે તો પાપ કહેલું છે. માટે સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે, પર્વ સ્નાનથી મનુષ્ય પવિત્ર થાય છે અને તર્પણથી સમુદ્ર રીઝે છે. પર્વ સિવાય સમુદ્રની અંદર ક્યારેય પણ સ્નાન ન કરવું. એટલે આપણે પણ શ્રાવણ માસ, પવિત્ર માસની અંદર સોમવાર અમાવાસ્યાને દિવસે આપણે પણ સમુદ્ર સ્નાન કરવા માટે જવાના છીએ. કારણ કે શાસ્ત્રોમાં સમુદ્ર સ્નાન અને એમાંય પર્વમાં દિવસોમાં સમુદ્ર સ્નાનનો ખૂબ મહિમા કહ્યો છે. સર્વ પાપોની નિવૃત્તિ અને પુણ્યનો પ્રાપ્તિ શાસ્ત્રમાં બતાવેલી છે. એટલે આ પ્રમાણે સત્સંગી જીવન ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યની અંદર પણ 16 પ્રકારના ગર્ભધાનાદિક સંસ્કાર, આહનિક કર્મ અને શ્રાદ્ધ કર્મ, તે અમારા જે સર્વે સત્સંગી દ્વિજ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય હોય તેમણે યથા અવસરે પોતાને જેવો જ સમય હોય એ પ્રમાણે અને પોતાને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ રીતે 91ના શ્લોકની અંદર શ્રીજી મહારાજે સંસ્કારની, આહનિક કર્મની અને શ્રાદ્ધ કર્મની આજ્ઞા પોતાના આશ્રિત ભક્તજનોને કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.